હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય માતાજી ને રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં જ છીએ. અને સવારમાં જો સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાન માતાજીને જો અગરબત્તી થઈ ગઈ છે અમારે જો. અને આજે તો ઘણા દિવસ પછી જો તમને પણ આશ્ચર્ય લાગતું હશે કે આજે જો તડકો નીકળ્યો. જો ઘણા દિવસ પછી સૂરજ દેવતાએ દર્શન દીધા છે આપણને. અમને દર્શન દીધા રાખે થોડાક દિવસ જો એટલે બધું સુકાઈ જાય ને પાણી હતું. અને સવારમાં અમારે મેડમે જો રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ ક્યાં કરી રહ્યા હો આપ? आलू परोठा बना रही हूँ। તો જો સવારમાં નાસ્તામાં અમારા મેડમે જો આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. નાસ્તામાં ખાવાના ને? यस। તો જો આવું કંઈક છે. આલુ પરોઠાનો નાસ્તો છે. ચા પાણી બધું પી લીધું છે, નાહી લીધું છે ને હવે આલુ પરોઠા બની રહ્યા છે ગરમા ગરમ. તો ચાલો હવે ધુવાડા કાઢે છે તો ધુમાડા કાઢે ને. ચાલો તો આલુ પરોઠા બની જાય એટલે થોડોક નાસ્તો કરી લઈએ. તો કન્ટિન્યુ બનાવી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ચા જોશે? અરે ચા તો જોવે જ ને. એવું ચાલો જો ચાય બને છે અમારે તો કન્ટિન્યુ બનાવેલી. જો તો સવારનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. નાસ્તામાં શું છે તમને ખ્યાલ જ છે કે આલુ પરોઠા છે અમારે આજે નાસ્તામાં. જો તમને બતાવું, જો મસ્ત મજાના આલુ પરોઠાના સાથે ચા પણ રેડી છે અને મારા મેડમ પણ બેસી ગયા છે. જો ખાવા માટે રેડી છે. ચાલો તો હવે સરસ મજાના આપણે આલુ પરોઠા અને ચાયનો નાસ્તો કરી લઈએ. તમારે પણ નાસ્તો બાકી હોય તો નાસ્તો કરી લેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કરીએ આલુ પરોઠા. ફેમિલી જુઓ તો હવે બપોરનો સમય થઈ ગયો છે અને અમારા જો મેડમ રસોઈ બનાવી રહ્યા છે. રસોઈમાં તો શાક તો બનાવી નાખ્યું છે અને રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. જોવા બાજુ શેનો રોટલો બનાવે? મકાઈનો. તો જો અમારા મકાઈનો રોટલો છે. જો તૂટે નહીં એવો. પૈડું લઈ લેવાનું. સરસ મજાનો મકાઈનો રોટલો. જો આજે અમારે જમવામાં મકાઈનો રોટલો અને શાક ને એવું છે. કાંઈક શેનું શાક છે એ તો બની ગયું છે. તો કન્ટિન્યુ બનાવી દો. થોડી વારમાં કહી દો કે શેનું શાક છે તે. એટલે જુઓ તો આપણે હવે બપોરનો સમય થઈ ગયો છે અને હવે જમવા બેસી ગયા છે. અને જમવામાં શું છે તમને ખ્યાલ જ છે કે આજે જમવામાં અમારે જો ગુવારની સબ્જી છે, મકાઈના રોટલા છે અને આ બાજુ છાશ છે ને આ બાજુ સલાડ છે. ને અમારા મેડમે તો ચાલુ કરી દીધું છે જમવાનું. તો ચાલો હવે આપણે જમી લઈએ. ફેમિલી જુઓ હવે સાંજના 8 વાગી ગયા. કારણ બપોરના આપણે બપોરે વ્લોગ ઉતાર્યો હતો ને અત્યારે વ્લોગ ઉતાર્યો પછી ડાયરેક્ટ 8 વાગે આપણે પાછા ભેગા થયા છીએ. 8 વાગે કેમ ભેગા થાય તો તમને કહું થોડી વાર પછી જણાવું. કારણ કે 8 વાગ્યા લગન ટાઈમ કેમ ન મળ્યો તમને પહેલાં કહી દઉં. મેડમ જો અમારે બેસી ગયા છે અહીંયા અને જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે સાદું ને સિમ્પલ છે જમવાનું. કઢી અને ખીચડી અને સાથે છાશ. સાથે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આવું કંઈક છે. જો જમી લઈએ. કઢી ખીચડી છે, હલકો ખોરાક છે. આજે વરસાદે પાછો અત્યારે જો 8 વાગ્યાનો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. ક્યારે બંધ થાય નક્કી નથી. કારણ કે કેટલા દિવસથી વરસાદ આખા ગુજરાતમાં જ્યાં જોવે ત્યાં વરસાદ જ પડે. બાકી કાંઈ સમાચાર જ નહીં. જ્યાં જોવે ને કે વરસાદ એટલો પડ્યો ને આમ પડ્યો ને આમ થયું, આટલું નુકસાન થયું. વરસાદના કારણે કારણ કે નુકસાન ખૂબ વધી રહ્યું છે. દરેક જગ્યાએ સિટી હોય કે ગામનું હોય બધી જગ્યાએ અલગ અલગ રીતે નુકસાન થઈ રહ્યું છે. તો વરસાદ અમે ઓછો થાય ને બંધ થાય તો સારું છે. જોયું હવે એ તો કુદરતના હાથમાં છે, આપણા હાથમાં છે જ નહીં ને. આપણે તો અત્યારે હવે થઈ ગયું છે તો જમી લઈશું. જમવાનું જમવા માટે તો બેઠા છીએ. તો ચાલો હવે ફેમિલી
જમી લઈએ અને પછી આપણે પાછા કન્ટિન્યુ ફેમિલી. તો વિડીયોને આપણે જો અમે પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.